હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. તો આજે છે 13 જાન્યુઆરી અને કાલે છે ઉત્તરાયણ. તો સો અત્યારે બધાની ઉત્તરાયણની જોરદારની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ હશે, બટ અમારા લોકોની હું તૈયારીની તમને લોકોને વાત કરવા જાઉં તો અહીંયા અમારી શિમલા મનાલીની તૈયારી થઈ રહી છે. શું કહેવું મમ્મી? હાય. તો અત્યારે મમ્મીએ સરસ મજાની જો અહીંયા ફરસી પૂરી બનાવી દીધી છે મેંદાની, અને અમારે અત્યારે ખાવા માટે મમ્મી શું કરવાનું છે? મરચા કરવાના છે. મરચા નહીં જાઉં ગરમ ગરમ પૂરી તળેલા મરચા. આહાહાહા. અને બીજું શું બનાવવાનું છે? બીજું લસણિયા ગાંઠિયા, પછી ફૂલવડી. ફૂલવડી તો લઈ જવાની, હા, લઈ બનાવવાની. જવાની. હા, પછી બીજી પેલી ગોળીઓ કહેતા હતા એ શું હતું? સૂંઠની ગોળી. એનાથી શું થાય? એટલે શરદી બરદી ના થાય ત્યાં જાઉં છું એટલે. યસ. તો અહીંયા છે ને બધી જ અમારા લોકોની તૈયારી થઈ ગઈ છે શરૂ, અને બસ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પતશે પછી એક જ દિવસ રહેશે અમારી જોડે, અને 17 તારીખે સવારે અમે લોકો હોઈશું ટ્રેનની અંદર અને જઈશું શિમલા મનાલી, જોઈશું ત્યાંનું વાતાવરણ કેવું છે કેવું નહીં. તમારા લોકો સાથે પણ શેર કરવાનું છે, એટલે વ્લોગ તો મિસ કરતા જ નહીં. બહુ જ મજા આવવાની છે તમને લોકોને. અમે લોકો અહીંયાથી ફૂલ તૈયારી કરીને જઈએ છીએ, બટ જોઈએ છે ત્યાંના વાતાવરણ પ્રમાણે અમને અમારી બોડીને સેટ થાય છે કે નથી થતું. તો અત્યારે તો છે ને વાગવામાં 2:30 થઈ ગયા છે, બટ જોઈએ ને એવી અત્યારે ઉત્તરાયણ નથી લાગી રહી. દેખો, નહીં તો પહેલાં તો કેવું હોય કે ઉત્તરાયણ આવે ને એના 2-3 દિવસ પહેલાં એટલી બધી પતંગો ચગતી હોય, બટ અત્યારે તો એવું કંઈ છે જ નહીં. અને ઘણા લોકોની એવી રીલ્સ આવે છે કે ભાઈ પહેલાં જેવી ઉત્તરાયણ નથી રહી, પહેલાં જેવું આમ. પણ હવે છે ને બહુ જ બધાની લાઈફ બહુ બિઝી થઈ ગઈ છે, એટલે બિઝી લાઈફમાં કોઈની પાસે એવો ટાઈમ જ નથી. આજે હું તમને મારી જ વાત કરવા જાઉં, નિકેશની વાત કરવા જાઉં તો નિકેશ પહેલાં સવારમાં 5 વાગ્યામાં ઉઠી જતા હતા. શું કહેવું મમ્મી? પેલા 5 વાગ્યા ઉઠી જતો, અને પછી શું કરવાનું? આખો દિવસ નાયા જવા વગર ધાબે પહેલા તો. અને અત્યારે શું કહે છે એ? અત્યારે તો શાંતિ. એમ કહે છે કે ભાઈ રજા મળી છે તો આરામ કરવા દો, હે ને? પેલા તો નાના હતા ને જવાબદારી બી નહીં અને કોઈ ટેન્શન નહીં, કોઈ લોડ નહીં. ભણવા સિવાય શું ટેન્શન હોય? તો અને અત્યારે કેવું છે, જવાબદારી હોય, ટેન્શન હોય, કામના લોડ હોય, પાર્ટીઓના કોલ હોય, બધાને મેનેજ કરવાનું હોય, અને એક દિવસ જો રજા મળી હોય તો આજે એવું જ વિચારીએ કે ભાઈ બોડીને થોડો ઘણો આરામ મળે. સો બસ કંઈ નહીં, આજનો દિવસ આપણે આ રીતે સ્ટાર્ટ કર્યો છે. જે વધતી ઘટતી વસ્તુ છે એ બધું લેવા જવાનું છે, તો જોઈએ આજે શું શું વસ્તુ આવે છે, શું નહીં લેવા જવાય છે કે નથી જવાતું. અને આજે અમે લોકોએ વિચાર્યું હતું નિકેશને જવાનું તો બહુ વહેલા, પણ જવાયું જ નહીં. થોડું અમારે પાણીનું બધું ભરાઈ ગયું હતું બાથરૂમમાં, તો એમાં ને એમને નાહવામાં જ 2 કલાક થઈ ગયા, નાહવા જવાયું જ નહીં. સો આજે લેટ ગયા છે, એટલે લેટ જ આવશે તો હું મારી જાતે બધું લેવા જવાની છું. તો જોઈએ આજે કેટલું કામ પતે છે. આગવામાં થઈ ગયા છે રાતના 7:45, અને અત્યારે રસોઈમાં મેં છે ને ઇડલી અને સાંભાર બનાવ્યું છે. અને અત્યારે હાલ મને છે ને ખબર પડી, જો પહેલાં તો ઇડલી સાંભાર સરસ મજાનું રેડી છે, અને અહીંયા આગળ અમારું ગળ્યું દહીં છે. અને આજે શું છે? આજે છે 13 તારીખ છે. આજે પોષી પૂનમ છે, અને રચિતાબેને કરી છે ને પોષી પૂનમ. નિકેશ શું કહેવાનું? રમવાનું જમવાનું? તારી ભાઈ શું ઈચ્છા છે? રમવાની ઈચ્છા છે કે જમવાની ઈચ્છા છે? જો રમવાની ઈચ્છા હોય તો બર્થડે પણ મારી સાથે આખી રાત રમવું હા, તો પડશે. અહીંયા પેલા અહીંયા આવી જવું પડશે તારે. રમવું હોય તો. અરે ચલો પૂજા કરી લેવા દો, ઓનલાઈન પૂજા. એમાં દહીં આપું? ચાંદલો તો લગાય. ચાંદલો તો ઉભી રે, વાળ આગળ લો. ઉભી રહું કરી દઉં. હાથ ધોઈ. બદન થઈ ગયો કરી દઉં. ના ચાલશે. પોષી ગાજે હા એ રહ્યું પાછું. બસ ચોખા લગાયા. ફોનમાં લગાય, તારા હાચા ફોનમાં લગાય. આમાં કઈક બોલવાનું ના હોય. બસ આમાં રચિતાના હાથની રોટલી. પોચી પોચી પૂનમડીને પોછા મારા વ્રત અહીંની બેન રમે કે જમે? જમે. જમી લેજો. અમારે જો નિશિમને દહીં ખાવું છે. આપે જો, બા આપે છે. લઈએ બેટો. લો વૈલુડી આશીર્વાદ આપો. લે. સ્કેનર મોકલી દેજે તારું. ઓહો, બહુ બધા આવી જાય ત્યારે પણ ભગવાન પાસે મેં છે ને એક પ્રાર્થના કરી કે મારા ભાઈને આગળ વધારે, એને ખુશ રાખે અને એનું દરેક સપનું પૂરું કરે. બસ બીજું શું જોઈએ આપણે? હે, થેન્ક યુ. કાલ આવી જજો. 2 વર્ષ પછી અમે લોકો અહીંયા ઉત્તરાયણ કરી રહ્યા છીએ. ના કર બેટા એવું. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પતંગ લેવા માટે
શું કે ભાઈબંધ વર્ષ પછી આ વખતે ખર્ચો થશે પતંગ દોરીનો. બરાબર. હા બેટા ઉભો રે, નિશુ તો ડાયરેક્ટ કેમેરો લઈ જ લે છે. બાપરે શું કહેશો ગાઈઝ? સો ગાઈઝ અમે છે ને લાસ્ટ 2 યર થી અહીંયા ઉત્તરાયણ નથી બનાવી રહ્યા. હા અને આજે 2 વર્ષ પછી અમે લોકો ઉત્તરાયણ અહીંયા બનાવવાના છે. સો અત્યારે અમે અવાજ કેમ ઓછો થઈ ગયો? આમ જરાક બોલો ઊંચા અવાજે. હા 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 બૈરાએ બરાબર નો ઘરે છે ને ધમકાયો આ વખતે. કામ કરો ને હવે 100 તમારે. કોડી જ પતંગ શું કહેવાય 100 જ પતંગ લાવવાના છે, વધારે નથી લાવવાના એમ. 100 નહીં લાવવાના. 100 નહીં લાવવાના લો. હા તો બધા શું પછી મોંઘા બાકી ભાવના. પે લૂંટીને ઉડાવવાના. હા તો લૂંટજો ને બેઠા બેઠા. ગાઈઝ ને શું કહેશો? સો કઈ નહીં, આ વખતે બહુ જ એક્સાઇટેડ છીએ અમે લોકો ઉત્તરાયણ યસ. enjoy અને કરવા કાલે માટે. અમે લોકો અહીંયા અમારા ઘરે જ છે, પરમ દિવસે છે મોન્ટુભાઈના ઘરે, અને ત્યાં બી એન્જોય કરીશું ને. અહીંયા અમારે જો પતંગ એટલા બધા હેવી છે ને કે અમારી જોડે માણસો લઈને શું જોવે છે બે તું? ઓલે બાપરે પપ્પા પતંગ ચગાવે છે, વિડીયો જોવે છે. unique પતંગ લાવવા છે. હા એ તમને લોકોને કાલે જ જોવા મળશે. Yes. બરાબર ને? અત્યારે તો મારા ચશ્મા ને એવું બધું લેવા જવું છે, હા તારા ચશ્મા લઈ આવીએ પહેલા. તો એ બધું લઈ આવીએ. ઓકે. પતંગ લેતા લેતા ક્યાં પહોંચી ગયા નિકેશ? વોચ લેવા ઘણા વર્ષો પછી, હે ને? મેં ગૂગલ્સ લીધા છે અને અહીંયા નિકેશ છે ને વોચ જોઈ રહ્યા છે. અહીંયા વેરાયટી બહુ બધી છે. મેં રીલ બનાવી હતી હમણાં થોડો ટાઈમ પહેલાં એમ કે ગિફ્ટમાં હરિદર્શનમાં, ત્યાં આગળ જ જો. ग्रीन लाइन बहुत मस्त पीस है, बेल्ट भी है ना ये मैच, बीच में शाइन है. आप शर्ट्स पे आम पहनो, लाओ तो टी-शर्ट्स बे पे पहनो, मिनट। ब्लेजर्स पे भी बहुत अच्छा दिखेगा. જો મસ્ત મસ્ત વેરાયટી છે અહીંયા. એક આ બેગ પણ અમે અહીંયાથી જ લીધી. શું કેવું? બેગ કેવી લાગી? મસ્ત. સરસ મજાની વોચ લઈ લીધી છે નિકેશે, બહુ જ સરસ લાગી રહી છે. મેં લઈ આપી છે. અમે વધુમાં એકચ્યુઅલી છે ને વોચ નથી પહેરતો, પણ મને પહેલી જ નજરે કંઈક ગમી ગયું. હા અમે લોકો હા બે તો એટલે મેં વિચાર કર્યો કે ના હવેથી પહેરી છે એમ. યસ. અને જો આ એમ કે ગિફ્ટ કલ્ચર તમને ઇન્સ્ટાગ્રામનું પેજ પણ દેખાઈ રહ્યું છે અહીંયા, અને મેં લીધા છે ગોગલ્સ જે તમને કાલે જોવા મળશે, રાઈટ? યસ. શું હવે અમે કીધું? લોકો જઈશું સીધા પતંગ લેવા. નિશુન મૂકીને કે લઈને? ના ના લઈને જ જઈએ નજી તો, કેમ કે 9:30 થાય છે. ઓકે નિશુન લઈને જવાનું છે. નિશુન આવું છે? નિશુન ગાલે જો મચ્છર કરડી ગયું છે. નહીં અડવાનું, નહીં અડવાનું, શું કરવું છે લઈને? નહીં અડવાનું. લઈને જઈશું. લઈને ચલો. જવો છે? સો નિશુ રડવા લાગ્યો અને ટ્રાફિકમાં અમારા લોકોને બહુ મોડું થઈ ગયું, તો અમે નિશિવને પણ ઉતારી દીધો છે, સચિતને પણ ઉતારી દીધો છે, અને અમે અત્યારે 3 જણા છે, હું, ભવ્ય અને નિકેશ. શું કહે? ત્રિપુટી. યસ. ક્યાં પહોંચીશું આપણે લોકો જલ્દીથી જલ્દી? યસ. ક્યાં પહોંચીશું? શું? યસ. નિકેશ એટલે એનો મતલબ એવું થયું તમે બધી મારી હામાં હા કરી દો છો, કશું સાંભળતા જ નથી. કઈ યારી હામાં હાથો કરું છું, ના તો નહીં પાડતા ને કોઈ વસ્તુ. સો બસ ગાઈઝ અમે લોકો પહોંચીશું અને જોઈએ કઈ કઈ વસ્તુ લઈએ છે. પતંગ લેવાની છે, દોરી તો લેવાની નથી, કેમ કે દોરી તો ઓલરેડી આપણી બહુ એડવાન્સમાં આવી ગઈ છે. બીજી બધી જે વસ્તુ લઈશું એ તમને લોકોને બતાવીશું. અમારી ઉત્તરાયણની તૈયારી કેવી રીતે રહે છે એ પણ જોઈએ આગળ. રાત્રે તો નિકેશનું કહેવું એવું છે કે રાત્રે પિનિયા બાંધી દઈએ. યસ. તો તમે બાંધજો બેઠા બેઠા, હું તો નહીં જાગવાની. ઓકે. તો સો ગાઈઝ અમે આવી ગયા હતા અત્યારે જિગ્નેશભાઈના ત્યાં પતંગ લેવા. શું ભાઈ ગમાડ્યા કે નહીં ગમાડ્યા પતંગ? નહીં ગમાડ્યા હજી, ભીડ તો જો. હજી ભીડ બહુ છે. તો સો ગાઈઝ અત્યારે નિકેશભાઈ મોટા પતંગ ચોઈસ કર્યા છે. અત્યારે આ લેવાનું, આ નથી લેવાના, આપણે લેવાનું છે આ. આ લેવાનો છે ફાઇનલ. ચલો બસ હવે બીજા કયા કઢાવા? તમે જોઈ આ 2 કઢાવા છે. બધા જોડાવો તમારી ઈચ્છા. આપણે ઓલો લેવાનો. આ એ પેલો મોટો ને? હા મોટો લેવાનો. ઓકે અને નિશુ માટે આગળ ઓકે. સો મારા મેડમે પતંગ ફાઇનલ કરી દીધા છે. બહુ સાઇઝ કરતા બી મોટા છે તારા. ના મારી હાઈટ જેટલા જ છે. હા. જોડે જોડે તું ના પહોંચી જતી. તમાર શાંતિ ના. કેમ? હું જતી રહું તો શાંતિ થઈ જાય. તો બીજી ક્યાંથી લાવવાની અમારે? એ તો મળી જાય. સો ગાઈસ અમારા મેડમ છે ને ગોઠવાઈ ગયા છે પતંગો લઈ લઈને. હવે બસ મસ્ત મજાનો ઘરે જઈને ખુશી કિન્યા બાંધી દે. કામ કરો ને તમારે. હવે મોટા પતંગ લીધા તો છે, ખુશી આની જોડે જોડે ઉડી ના જાય તો સારું છે. તમારે મને ઉડાડી જ દેવી છે. જો ગાઈઝ બીજી વખત આપણે આવું કીધું. અરે બરાબર, આના પણ mask ભારે જુઓ. છે એમ વજન આ ભારે. માસ્ક જુઓ. નિશુ માટે લીધું છે. નિશુ માટે માસ્ક, લીધું છે. નાની નાની પતંગ અને અહીંયા બધા પતંગ ને બધું છે.
ફટાફટ પહોંચીશું ઘરે. અને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. તમને કાલ ઉત્તરાયણનો બ્લોગ જોવા મળશે, બહુ મજા આવશે. અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી કે તમને શોર્ટ હેર નથી સારા લાગતા ને ઘણું બધું. બટ કેવું છે ખબર છે, સારું લાગવું ના લાગવું એ 2 નંબરનો પ્રશ્ન છે. તું ભાઈબંધ ટેન્શન ના લે, મને સારું લાગે છે. બટ મને કમ્ફર્ટેબલ લાગવું ને એ બહુ જરૂરી છે, બરાબર. બીજા બધાને સારું લગાડવા માટે હું મારી જિંદગી નથી જીવી રહી. એટલે મહેરબાની કરીને કોઈએ પણ કોમેન્ટ કરવી નહીં, અને કરવી હોય તો કર્યા જાઓ, અહીંયા કોઈ ફેર પડતો નથી, બરાબર. આ 1.5 વર્ષની અંદર ફર્સ્ટ ટાઈમ હું એવું બોલી છું કે તમારા લોકોના બોલવાથી મને ફરક નથી પડતો. બીકોઝ આજે જે મારો મગજ ફરી ગયો, બકવાસ ફલાણો ઠીકણું ટે અરે પણ મને તો કમ્ફર્ટેબલ હોવું જોઈએ કે નહીં. મારે ફૂલ ડે કેરી કરવાના હોય તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ના સારું લાગે તો તમારો ટાઈમ વેસ્ટ કરવાનો અને મારામાં કોમેન્ટ કર્યા વગર બરાબર નીકળી જજો બહાર. કોઈ જરૂર નથી તમારા બિનફાલતુની કોમેન્ટની. અને બધાને હરે કૃષ્ણ.